નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। ચોમાસાની ઋતુ હોય અને ગરમા ગરમ ભજીયા ખાવામાં મળી જાય તો વરસાદની મજા બમણી થઈ જાય છે। આજે આપણે બનાવીશું એકદમ નવા, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પાલક અને ડુંગળીના ભજીયા। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। ભજીયા બનાવવા માટે મેં અહીંયા 5 કિલો એટલે કે 250 ગ્રામ તાજી પાલક લીધી છે, જેને આપણે અહીંયા બરાબર ધોઈને લીધી છે। હવે આપણે પાલકને આવી રીતે થોડી મોટી મોટી કાપી લઈશું। જુઓ, આપણી બધી જ પાલક સરસ રીતે કપાઈ ગઈ છે। હવે આપણે એટલી જ એટલે કે 5 કિલો ડુંગળી લઈશું। ડુંગળીને આપણે આવી રીતે ઊભી અને પાતળી સ્લાઇસમાં કાપવાની છે, જેનાથી આપણા ભજીયા એકદમ લચ્છેદાર અને ક્રિસ્પી બને। જુઓ, આપણી ડુંગળી પણ કપાઈને તૈયાર છે। હવે આપણે એક મોટા વાસણમાં કાપેલી પાલક અને ડુંગળીને ભેગી કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું એક ઝીણું સમારેલું લીલું મરચું, થોડા સમારેલા લીલા ધાણા, 1 ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી અજમો, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, 5 ચમચી હિંગ, 1 ચમચી મીઠું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો। અને આપણા ભજીયાને ચટપટા બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો। હવે આપણે તેમાં ઉમેરીશું 2 કપ ચણાનો લોટ। હવે આપણે આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। પહેલા આપણે બધી જ વસ્તુઓને હાથથી જ કોરી મિક્સ કરી લઈશું, કારણ કે પાલક અને ડુંગળી પોતાનું પાણી છોડશે। હવે આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખીને મીડિયમ ઘટ બેટર તૈયાર કરી લઈશું। જુઓ, આપણા ભજીયાનું પરફેક્ટ બેટર બનીને તૈયાર છે। હવે આપણે ગેસ ચાલુ કરીને કડાઈમાં તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે, તો ચાલો હવે આપણે ભજીયાને તળી લઈએ। અહીંયા આપણે આવી રીતે નાના નાના ભજીયાને એક એક કરીને તેલમાં નાખતા જઈશું। અહીંયા આપણે ગેસની આંચને મીડિયમ રાખવાની છે। ભજીયાને આપણે તરત જ નથી પલટાવવાના, થોડીવાર એમનેમ થવા દઈશું। થોડી સેકન્ડો પછી જારાની મદદથી આપણે તેને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ મીડિયમ તાપે સરસ તળવા દઈશું। આપણા ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। બસ આવી જ રીતે આપણે બાકીના બધા જ ભજીયાને તૈયાર કરી લઈશું। તો તૈયાર છે આપણા ગરમા ગરમ ટેસ્ટી અને ક્રિસ્પી પાલક ડુંગળીના ભજીયા। તમે આ ભજીયાને ટોમેટો કેચઅપ, દહીં, લીલી ચટણી કે પછી ખાટી મીઠી ચટણીની સાથે એન્જોય કરી શકો છો। આ વરસાદની સિઝનમાં તમે આ ભજીયાને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા ભજીયા કેવા બન્યા। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।